હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે લારી પર મળે તેવું મંચુરિયન બનાવીશું। એકદમ ટેસ્ટી અને સોફ્ટ, ખાવામાં પોચું। આ રેસીપી જરૂરથી તમે પણ ટ્રાય કરજો। 500 ગ્રામ કોબી લીધેલી છે। હવે એને આવી રીતે કાપી નાખવાની છે। વચ્ચેથી 2 ભાગ કરી દેવાના છે। પછી એને નાના નાના ટુકડા કરી દેવાના છે। આવી રીતે વચ્ચેથી નાના નાના ટુકડા કરી દેવાના છે। પછી આપણે ચોપરમાં પીલી નાખવાની છે। આવી રીતે નાના નાના ટુકડા કરીને હવે પીલાઈ ગઈ છે। અને 1 કે 2 ગાજર ચોપરમાં પીલી નાખવાના છે। મેં અહીંયા 2 ગાજર લઈ લીધા છે અને 1 ડુંગળી લીધી છે અને લસણની પેસ્ટ લીધી છે 1 ચમચી, આદુ મરચાંની પેસ્ટ 2 ચમચી લીધી છે। હવે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દેવાનું છે। પછી બધું મિક્સ કરી દેવાનું છે। હવે આપણે કોર્નફ્લોર નાખીશું। મકાઈનો જે લોટ આવે એ 2 ચમચી નાખવાનો છે। 2 ચમચી રેડ ચીલી સોસ નાખી દેવાનો છે અને 2 ચમચી સોયા સોસ નાખી દેવાનો છે। બ્લેક સોસ આવે છે, 2 ચમચી નાખી દેવાનો છે। અને મેં અહીંયા 1.5 વાડકી મેંદો લીધો છે। હવે બરાબર મિક્સ થઈ જાય, મિક્સ કરી દેવાનો છે। મારે મેંદો થોડો ઓછો પડે એટલે મેં ફરી થોડો મેંદો લીધો છે, એટલે 1.5 વાડકી મેંદો લીધો છે। હવે જે કોબીઝ અને વેજીટેબલનું પાણી વરસે એનાથી લોટ બંધાઈ જશે। થોડુંક જ આપણે પાણી રેડવાનું છે, જોઈતું જ પાણી રેડવાનું છે। હવે સરસ લોટ બંધાઈ ગયો છે। આવી રીતે લોટ બાંધશો તો મંચુરિયન એકદમ સોફ્ટ થશે। હવે આપણે તરી નાખીશું। હવે નાના નાના ભજીયા જે પાડતા હોય એવી રીતે આપણે તરવાનું છે। મારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો અને રેસીપી પસંદ આવે તો જરૂરથી ટ્રાય કરજો। હવે આપણે એકવાર એને હલાવી દેવાનું છે। આમથી આમ કરવાનું છે એટલે નીચે ચોંટી ના જાય। તેલ થોડું ઊંડું લેવાનું છે એટલે નીચે ભજીયા ચોંટી ના જાય। હવે થઈ ગયા છે। કલર સરસ આવી ગયો છે મંચુરિયનનો। હવે આદુ મરચાંની પેસ્ટ બનાવી દીધી છે એ થોડી એડ કરવાની છે અને 1 કેપ્સિકમ મરચું નાખ્યું છે એ એડ કરી દેવાનું છે અને 1 ડુંગળી સમારી હતી આવી રીતે ઝીણી ઝીણી એ પણ એડ કરી દેવાની છે। બરાબર સતળાઈ જાય પછી આપણે પહેલાં જે કોબીજ ચોપરમાં પીલી હતી એ થોડી વાડકીમાં કાઢી લીધી હતી એ હવે અંદર એડ કરવાની છે અને ગાજર થોડું એડ કરી દેવાનું છે। હવે બરાબર મિક્સ કરી દેવાનું છે।
હવે એમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખી દેવાનું છે। હવે સોયા સોસ નાખી દેવાનો છે 2 ચમચી અને 2 ચમચી રેડ ચીલી સોસ નાખી દેવાનો છે અને 2 ચમચી ટામેટા સોસ નાખી દેવાનો છે। બરાબર મિક્સ કરી દેવાનું છે। હવે એમાં 1 ગ્લાસ પાણી રેડવાનું છે। પછી આપણે કોર્નફ્લોર નાખી દેવાનો છે। કોર્નફ્લોર વાડકીમાં વઘારીને પણ નખાય છે। મેં અહીંયા ડાયરેક્ટ જ કોર્નફ્લોર નાખ્યો છે। હવે એમાં 1 ગ્લાસ પાણી રેડી દેવાનું છે। હવે સરસ થઈ ગયું છે અને 1 ચમચી વિનેગર નાખી દેવાનું છે એટલે મંચુરિયનનો ટેસ્ટ સરસ આવશે। હવે થઈ ગયું છે ગ્રેવી મંચુરિયનની થઈ ગઈ છે। હવે એમાં મંચુરિયન ભજીયા જે બનાવ્યા હતા તળ્યા હતા એ અંદર એડ કરી દેવાના છે। હવે બરાબર મિક્સ કરી દેવાનું છે એટલે સરસ ગ્રેવીમાં એડ થઈ જશે। રેસીપી પસંદ આવી હોય તો જરૂરથી ટ્રાય કરજો। હવે બરાબર મિક્સ થઈ ગયું છે। હવે આપણે એક બાઉલમાં કાઢી લઈશું। ગુજરાતીમાં આવી રેસીપી જોવી હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ અને લાઈક કરી દેજો। ફરી એક નવા વિડીયો સાથે મળીશું। થેન્ક યુ ફોર વોચિંગ।